હેલો ફ્રેન્ડ્સ, અ પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને બતાવીશ ક્વિક હાંડવા બાઇટ્સ. તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ક્વિક હાંડવા બાઇટ બનાવવા માટે અહીંયા 500 ગ્રામ મેં હાંડવાનો લોટ લીધો છે. તેને આપણે આથો લાવવા માટે અંદર આપણે દહીં નાખીશું. પાંચ ટીસ્પૂન જેટલું દહીં છે અને આ ગરમ પાણી છે એને આપણે એનાથી આથો લાવીશું. પલાળવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરીશું. પ્રોપર મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું. એકદમ સરસ રીતે પલાળીને મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને આથો આવવા માટે 6 થી 7 કલાક માટે રેસ્ટ આપીશું. ઢાંકીને આપણે ઘરમાં ગરમ જગ્યાએ 6 થી 7 કલાક રાખીશું. આ બેટર આપણું રેડી છે. આથો પ્રોપર સરસ આવી ગયો છે. આપણે અંદર મસાલા એડ કરીશું. હળદર અડધી ટીસ્પૂન, મીઠું 2 ટીસ્પૂન. પ્રોપર મિક્સ કરી લઈશું. ખાટા અથાણાનો સંભારો છે, મસાલો જે આપણે કહીએ ને કડવો મસાલો, એ નાખીશું. એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે. ગોળ નાખીશું. 2 થી 3 ટીસ્પૂન જેટલો ગોળ નાખીશું. પ્રોપર મિક્સ કરી લઈશું. છીણેલી દૂધી છે, 1 નંગ મેં દૂધી લીધી છે. અંદાજે 500 ગ્રામ જેટલી દૂધી છે. એને આપણે છીણી અને મિક્સ કરીશું. આદુ મરચાંની પેસ્ટ 2 ટીસ્પૂન, લસણની પેસ્ટ 1 ટીસ્પૂન. પ્રોપર મિક્સ કરી લઈશું. કોથમીરના પાન છે, 1 કપ કોથમીર ઝીણી સમારેલી છે. આપણે વઘાર માટે તેલ અને રાઈ લીધેલી છે. એને આપણે ગરમ થવા દઈશું. ગરમ થાય, રાઈ તતડે એટલે આપણે એને હાંડવાના બેટરમાં એડ કરીશું. હવે ફૂડ સોલ્ટ એડ કરીશું 1.5 ટીસ્પૂન. અને આપણે આ જે રાઈ નો વઘાર છે એ થઈ ગયો છે, એને પણ આપણે એની ઉપર એડ કરી દઈશું. એકદમ પ્રોપર મિક્સ કરી લઈશું. બેટર એકદમ રેડી છે. અપમ પાત્રમાં મેં તેલ લગાડી દીધું છે. હવે આપણે તેમાં રાઈ મિક્સ કરીશું.
તલ નાખીશું. ગેસ ઉપર એને ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે, આપણે ભરી લઈએ. બધા જ મોલ્ડને ભરી લઈશું. ગેસ પર આપણે મૂકી દઈશું. ઢાંકીને આપણે બેક થવા દઈશું. હાંડવા મિની બેટ્સ રેડી છે. તમે જોઈ શકો છો બંને બાજુ બહુ સરસ થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈએ. ક્વિક હાંડવા બાઈટ રેડી છે અને તમે બ્રેકફાસ્ટમાં કે ટી સ્નેક્સમાં પણ આપી શકો છો.